Audio Jungle. Audio Jungle. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? અત્યારે વાગેલા છે સવારના 6 અને વરસાદ તો શું કહું તમને, આખી રાત વરસાદ આવ્યો છે. હજુ પણ વરસાદ ચાલુ છે. પણ રૈનિકને એના પપ્પા માટે ટિફિન તો બનાવવાનું જ છે, કેમ કે રૈનિક બી સ્કૂલ તો જશે જ, પપ્પા બી જોબ જવાના છે. વરસાદ જોઈએ હવે કેમનું છે કેમનું નહીં. અને હવે ફટાફટ ટિફિન બનાવી દઈએ. અને રહી વાત દાદાની, તો કશું કહેવા જેવું નથી. હવે એવું થઈ ગયું છે આમાં તો સારું. ચાલો પહેલાં ફટાફટ ટિફિન બનાવી દઈએ, પછી બીજી વાત કરીએ આપણે. આ જોવું અત્યારે મણિનગરનું વાતાવરણ કેવું છે આખું. હજુ પણ વરસાદ ચાલુ જ છે. આ જો રૈનિક નીકળ્યો જ છે હજુ તો સ્કૂલ જવા માટે, અને આટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. જો તમને કદાચ વરસાદના કેમેરામાં કેપ્ચર નહીં થતો હોય, પણ અવાજ સંભળાતો હશે. જો આ નીચે બતાવ, શાયદ દેખાય. નથી જ આવતો વરસાદ, કેમેરામાં કેપ્ચર નહીં થતો, પણ બહુ જ વરસાદ છે અહીંયા. તો આવા કંઈક અત્યારે હાલચાલ છે અમદાવાદના વાતાવરણના. કોઈ અમદાવાદ આવતા હો તો ભાઈ જોઈ લેજો પહેલાં આવવા માટે. 3-4 દિવસથી સખત વરસાદ પડે છે અહીંયા, એટલે વેધર ચેક કરીને આવજો ને તો હલવાઈ જશો. જો આ પેલી બાજુ બધું ધુમ્મસ થઈ ગયું છે આખું. આ ચર્ચ છે, ચર્ચની પાછળનો પેલો છેલ્લો ફ્લેટ છે, પછી તો કંઈ દેખાતું જ નથી અત્યારે. જો અત્યારે પેલું ફિઝિકલ ગ્રાઉન્ડ છે આ બ્લુ કલરનું જે છે, અને એની પાછળની કોઈ બિલ્ડિંગ નથી દેખાતી અત્યારે. લીધી છે રોટલી, અને અહીંયા બનાવી છે મોગરની દાળ. તો ફ્રેન્ડ્સ, અત્યારે ફરીથી હું ને મમ્મી બંને જઈ રહ્યા છે કોલેજ, કેમ કે કાલે તો કંઈ મેળ પડ્યો નહીં, વરસાદ આવી ગયો હતો. એટલે પાછા અમે લોકો અડધેથી, એટલે અમારી ગેટેથી જ, સોસાયટીના ગેટ પરથી જ અમે પાછા જતા રહ્યા હતા. તો આજે હવે ખબર નહીં, વરસાદ જેવું તો છે, તમે જુઓ ઉપર વાદળ છે જ. તો ફટાફટ જઈને પાછા આવીએ, કામ પતાવીને હવે નીકળી ગયા છે ઘરેથી. તો મળું પછી તમને. તો કોલેજમાં આવ્યા અમે લોકો છેક, ને આજે પણ કંઈ કામ થયું નથી. હજુ 2-3 દિવસ લાગશે. તો જઈએ છે પાછા હવે ઘરે. અને વરસાદ તો ચડ્યો છે બરાબર, ગમે ત્યારે પડશે. તો હવે હું ફોન મૂકું છું બેગમાં, અને હવે સીધા ઘરે જઈને તમને મળું. કોલેજ તો છે, કોલેજથી ચાલતા આવ્યા હતા, અને ખોખરામાં છે અત્યારે હું લોકો. મારી પાસે રાધે મોલ છે, તો ત્યાં એક દુકાન છે અહીંયા, કે જ્યાં વડાપાઉં દાબેલી બહુ જ મસ્ત મળે છે. તો મમ્મીને થોડો મસ્કો લગાવ્યો, તો મને બહુ જ ભૂખ લાગી હતી. મમ્મીને થોડી પટાઈ મસ્કા લગાવ્યા, અને ફાઇનલી ખાવા આવી ગયા છે ગરમ ગરમ વડાપાઉં યાર. તો અત્યારે હું ને મમ્મી આવ્યા છે નીચે આટો મારવા. આખું રાઉન્ડ ફરીને આવ્યા અમે લોકો. વરસાદ બી પડતો તો ક્યારનો બંધ હવે થઈ ગયો છે, અને મસ્ત ઠંડક થઈ ગઈ છે, અને પવન બી સારો ચાલે છે. તો અત્યારે હું ને મમ્મી આવ્યા છે મસ્ત, અને હવે નીચે દુકાનેથી દૂધ લઈને પાછા હવે જઈશું ઘરે, અને ઘરે જઈને ખાઈશું. ખાઈને પછી શું કરું છે બતાવું તમને આગળ. સો ફ્રેન્ડ્સ, મારે તમને એક વાત કહેવી હતી, કે અત્યારે આઈ નો મારા વ્લોગ્સ બધા નાના આવે છે, ઘરના આવે છે, ડેલી રૂટીન્સ આ જ આવે છે, કે સવારે ઉઠીને હું નાસ્તો બનાવું છું, ટિફિન્સ બનાવું છું, રૈનિકને સ્કૂલ મોકલું છે, એવા જ આવે છે હમણાંથી મારા વ્લોગ્સ. પણ અત્યારે સિચ્યુએશન જ એવી છે કંઈક, કે મારા દાદાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે, અને બહુ જ વીક થઈ ગઈ છે કન્ડિશન એમની. એવું કહું ને કે સિરિયસ થઈ ગયા હોય એવું છે અત્યારે, કશું કહેવા જેવું છે નહીં એમની કન્ડિશનને લઈને. એટલી ખરાબ હાલત થઈ ગઈ છે અત્યારે દાદાની, તો એમને મૂકીને ક્યાંય જવાય એવું છે નહીં અત્યારે, એવી હાલત છે. અમે લોકો ક્યાંય બહાર બી જઈએ છીએ. આ 2 દિવસમાં તમે જે જોયું હશે, આજે સવારે બી હું જ્યારે મારી કોલેજ ગઈ હતી, અત્યારે હું ને મમ્મી આટો મારવા ગયા હતા. જ્યારે અમે લોકો કોલેજના કામથી ગયા હતા, ત્યારે હું રૈનિકને મૂકીને ગયા હતા હું ને મમ્મી,
કે દાદાની સાથે એ રહે. અને અત્યારે સાંજે પપ્પા આવી ગયા તો પપ્પાને એમની સાથે બેસાડીને અમે લોકો ગયા હતા. આવી રીતે અત્યારે ચાલી રહ્યું છે ઘરમાં, સિચ્યુએશન આ છે. તો જેવી થોડી સિચ્યુએશન સારી થાય છે ઘરમાં, દાદાને થોડું સારું થાય છે કે એવું લાગે કે ના હવે અમે જઈ શકીએ છીએ ક્યાંય બહાર, એવા તરત જ હું મારા પહેલાંની જેમ એક્સપ્લોરિંગ વિડીયો સ્ટાર્ટ કરી દઈશ બનાવવાના. પણ અત્યારે થોડા દિવસ તમારે આવું જ જોવું પડશે, મારી ડેલી લાઈફ, રૂટિન લાઈફ, આજ બધું જોવું પડશે. સો પ્લીઝ મને થોડું કોઓપરેટ કરજો. આજનો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને લોકોને આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળું તમને કાલે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.